પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે થોડું કહીશ, જે તમે શાંતિથી સાંભળજો. બાળ મિત્રો, તમને ખબર જ હશે, હમણાં જ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઈ ગયો. તેમાં આ વર્ષની થીમ હતી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. વિજ્ઞાનની એક મહત્વની શોધ છે પ્લાસ્ટિક. ઈસવીસન 1862માં ઇંગ્લેન્ડના એલેક્ઝાન્ડર પાર્ક્સે પ્લાસ્ટિકની શોધ કરી હતી. પ્લાસ્ટિક વજનમાં હલકું, સસ્તું અને વળી ટકાઉ હોવાના કારણે તેનો ઉપયોગ વધતો ગયો. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે વાપરીને ફેંકી દેવાનું. આપણને એમ લાગે કે તે પ્લાસ્ટિકને સળતા 5 દિવસ થાય, પરંતુ તે પ્લાસ્ટિકને સળતા હજારો વર્ષ થાય છે. જો તેને બાળવામાં આવે તો તે પોતાનો ઝેરી ગેસ છોડે છે અને વાતાવરણમાં હાનિકારક રૂપ થાય છે. બાળ મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર આપણા ભારતમાં જ તે દરરોજ 9000 હાથીના વજન જેટલો કચરો ઉત્પન્ન થાય છે. હમણાં જો તમને તાજેતરની વાત કરું તો રાજસ્થાનમાં એક ગામમાં એક ગાયના પેટમાંથી 4 કલાકના ઓપરેશન દરમિયાન 90 કિલો પ્લાસ્ટિકનો કચરો ડોક્ટરો દ્વારા બહાર કાઢવામાં આવ્યો છે. અને આ તો માત્ર જમીન પરના કચરાની વાત થઈ. દરિયા પરના કચરાની વાત કરું તો દરિયામાં પણ દરરોજ ઘણો કચરો ઠલવાય છે. જો આવું નવું થતું રહેશે તો 2050 સુધીમાં તો દરિયામાં માછલીઓ કરતા પ્લાસ્ટિકના ટુકડાઓ તરતા દેખાશે. માછલીઓ પ્લાસ્ટિકના ટુકડાઓને ભોજન સમજીને તેને ગળી જાય છે. તેના કારણે તે મૃત્યુ પામે છે. હવે સવાલ એ થાય છે કે આ પ્લાસ્ટિકના દાનવને નાથવો કઈ રીતે? હમણાં જ આપણે વાત કરી કે પ્લાસ્ટિકને સળતા હજારો વર્ષ થાય છે. આપણે આપણી આદતો બદલીને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને બીજા પદાર્થોનો ઉપયોગ વધારવો જોઈએ. આપણે પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એક સ્ટીલની બોટલ રાખીએ તો, અને ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરવા કરતાં ઘરનો ખાવાનો આગ્રહ રાખીએ તો ઝોમેટો અને સ્વિગીનો પ્લાસ્ટિકનો કચરો ઓછો થાય. અને આપણે શોપિંગ પર જઈએ તો આપણે આપણી સાથે એક કાપડના થેલી રાખવી જ જોઈએ. તમે દુકાનોમાં જોયું જ હશે, બહાર બોર્ડ મારેલું હોય છે કે પ્લાસ્ટિકના ઝીબલા માંગીને શરમાવશો નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આપણી સાથે એક કાપડની થેલી લઈ જવી જોઈએ. અને બાળ મિત્રો, તમે પ્રવાસમાં જઈઓ કે બીજી કોઈ પણ જગ્યાએ જાઓ તો જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો નાખવો જોઈએ નહીં, અને ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. જો ડસ્ટબિન ના હોય તો તે કચરાને બેગમાં રાખીને જ્યાં ડસ્ટબિન હોય ત્યાં તે કચરો નાખી દેવાનો. છેલ્લે હું તમને એક જ વાત કહેવા ઈચ્છું છું, જન જન કો જાગૃત કર પ્લાસ્ટિક दूर भगाए, जन जन को जागरूक कर प्लास्टिक दूर भगाए, आओ मिलकर प्लास्टिक मुक्त भारत बनाए, आओ मिलकर प्लास्टिक मुक्त भारत बनाए. अस्तु. जय हिंद. भारत माता की जय.